નમસ્કાર મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના વિભાગ A ની અંતર્ગત આપણે અગાઉના વિડીયોમાં જોડકા, ત્યારબાદ એક વાક્યમાં જવાબ આપો તે. હવે આજે આપણે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોનો ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે 4 માર્કની અંદર. જે તમારા પ્રશ્ન ક્રમાંક 11 થી 13 માં છે આવવાના છે, તો એની માહિતી આપણે લેવાની છે. તો એમાં આપણે દરેક પાઠમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી જોઈએ. તો પહેલું છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુબાબાના આ વાક્યનો ઉદ્ધાર સમજાવો. તો તેનો જવાબ છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુબાબા આ વાક્યના ઉદાહરણમાં એવું બોલ્યા કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સુખ સમૃદ્ધિ એને મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવામાં જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હવે અમેરિકા ક્યારે જશે? પ્રશ્નના ઉત્તરમાં વિનુબાબાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. તો મિત્રો એનો જવાબ આપણે અહીંયા આપેલો જ છે કે હવે અમેરિકા ક્યારે જશો એવા મીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુબાબા માથું ધોળાવી ચૂપ રહ્યા. તેની આંખોમાં ખૂણે બાજુ નાનું આંસુ 8-10 સૂર્યના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો. તો આ રીતે તેનો જવાબ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈને ના કેમ પાડી? મિત્રો એનો જવાબ છે કે વિરાટભાઈને ખબર હતી કે પોતાની પુત્રી દેખાવડી અને નમણી છે, પરંતુ ડરપોક એટલી છે કે એક ગોળ પણ પકડી ન શકે. જંગલમાં સિંહની એક ગર્જના સાંભળી મારી મરી જશે તો નરેનને વિધુરનું જીવન જીવવું પડશે, એટલા માટે એને સગાઈને ના પાડી. મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન એટલે કે ચોથો પ્રશ્ન એવો છે કે નરેન જે મનીષાને ઓળખતો તે મનીષા કેવી હતી? તો એનો જવાબ આપેલો છે કે નરેન જે મનીષાને ઓળખતો તે મનીષા નમણી અને નાજુક, તે સુકુમાર હતી, ડરપોક પણ હતી અને ગરુડથી પણ ડરતી હતી. તો એ રીતે મનીષા. પાંચમો પ્રશ્ન છે, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કર્યો? એનો જવાબ છે મનીષાએ નિર્ભયતાનો ગુણ ચિંતાઓ અને ડરને દૂર કરીને ધૈર્ય અને શ્રદ્ધા સાથે ચડાવેલા મુશ્કેલીઓનો સામનો કરીને કેળવો હતો. પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત રાખવી અને પોતાના વિચાર અને કાર્યમાં નિર્ભય બની રહેલા દુષ્કર્મોને પણ સાચવા હતા. તો આ રીતે એ નિર્ભયતાના ગુણ છે એને કેળવેલા. ત્યારબાદ 2-3 વાક્યનો આ છઠ્ઠો પ્રશ્ન છે કે લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર પ્રકાશ શાને કહે છે? તો જવાબ છે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું અને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આ માલિકે કરેલો ક્રૂર પ્રકાશ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે 7મો પ્રશ્ન એ છે કે લેખકે હૃદયરોગના હુમલા વિશે શું જણાવ્યું છે? આપણે એક પાઠમાં જોઈએ તો લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને ખોટું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરે છે. તેને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી લેવો હોતો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો ક્રૂર પ્રકાશ ગણાય છે. તો આ રીતે હૃદયરોગના હુમલા વિશે જણાય છે. 8મો પ્રશ્ન છે, લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો લેખકના મતે કે સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ પણ નિયમિતપણે વ્યાયામ કરવો, સ્વચ્છ અને સંતુષ્ટ આહાર લેવો, યોગ્ય આરામ કરવો, માનસિક સ્વસ્થતા માટે સમય પર આરામ આપવો જોઈએ.
આ રીતે તેઓ તંદુરસ્ત અને સક્રિય જીવન હોવા છતાં તેને ડૉક્ટર પાસે જવું જોઈએ. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન છે, રવિના ટાવરના રાજાના કુંવર આવેલું હતું જણાવો. તો જવાબ છે કે રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવ્યો છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એના રાજાના એક માણસે એક વ્યવહારુ ઉપાય કર્યો. એ રાજાના કુંવર કાંટો ન વાગે એટલે ચામડાના ફૂલ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મુખ્ય પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવાની આ એનો હેતુ છે. 10મો પ્રશ્ન છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મહત્વ દે? તો જવાબ મિત્રો એવો છે કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તે માટે સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહાર નહીં પણ મૂર્ખામી કર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવાની વાતમાં લેખક છે મક્કમ રહે છે, કારણ કે તેમના મતે પ્રશ્ન પૈસાનો નહોતો. બીજાની છત્રી પરત કરવાનો એ એની સજ્જનની ભાવના અને પ્રામાણિકતાને કદર કરવી જોઈએ એવો તેનો જવાબ મળતો. 11મો પ્રશ્ન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી. શા માટે? તો તેનો જવાબ છે કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા, ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તો વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, લેખકે છત્રી ખોવાઈ ન જાય માટે કઈ સલાહ આપી હતી અને કઈ રીતે? તો જવાબ લેખકે છત્રી ખોવાઈ ન જાય તે માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. તે માટે તેમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાયું. વરસાદના પાણીને કારણે ભૂસાઈ ન જાય એટલા માટે આ વિગતો છે એ બધું પાકા નથી છે એને લખાવે. તો આ રીતે આપણને જવાબ બને. ત્યારબાદ મિત્રો આપણે 13મો પ્રશ્ન છે એ જોઈએ. લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની હતી? તો એનો જવાબ છે લેખકની મુસાફરી એમને યાત્રા બની હતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ છે હરીકામ થઈ હતી, ડાયરેક્ટલી બની હતી. એમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેને નજીકથી અને બારીકથી અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે જ્ઞાન સાવ ઓગળી જતો અનુભવાતો. તો આ રીતે ત્યારબાદ 14મો પ્રશ્નની નજર કરીએ આપણે. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની લેખકની રીત કેવી છે? તો એનો જવાબ અમે આપેલો છે. આપણે પાઠમાં પણ ભણેલા હતા કે ડાંગના આદિવાસીઓનું કોઈનું મરણ થતું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા કરતા. ડાઘો એમની નનામીને ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય તે રીતે મરણની ઉજવણી કરતા. ત્યારબાદ 15મું છે, લેખક શા માટે પોતાના ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે? તો તેનો જવાબ છે કે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઉભા હોય તેમ પોતે પણ એક બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બન્યું છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ એમની ભાષાને પણ જાણે ઊર્જા મળે છે.
ત્યારબાદ આ બે ત્રણ વર્ષનો 16મો પ્રશ્ન પૂછીએ આપણે તો જોઈએ તો લેણદાર અને દેણદારને આવકારનો રહેલો વિરોધાભાસ જણાવો. એટલો બહુ મહત્વનો પ્રશ્ન છે. તો લેણદાર ત્યાં ગરીબ દેણદાર જીવડો ઝાડ તો એ પોતાની સાથે પછેડીમાં બાંધેલા નાગલીના ઓટલો બેસીને ઓસિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે લેણદાર જીવડાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ પોતાના સહાનુભૂતિથી જણાવ્યો છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે. લેખકે રક્તવર્ણ શાહુકારીના ચોપડાના પાના કેમ કાઢ્યા? તો જવાબ છે તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં બોલી કામથી એવી. આ શબ્દો સાંભળીને લેખકને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારની ગરીબર યાદ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એવો ભાવ તેમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું અને જીવલાને ત્યાં તેઓ શીરો જમતા ત્યારે તેના નાગડા અને ભૂખી રીતે પેટમાં ખાડા પડી ગયા. એના નાના દીકરાને લેખકની સામે ટીકીને જોતા એ દ્રશ્ય એની નજર સામે પડ્યું. આ ગરીબ જીવલાના છોકરાના મોંના તોળિયા પોતે છૂટ્યા હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ જાય. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર મૂક્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષ વ્યાજનું વ્યાજ ચડીને ₹1500 લેણા નીકળતા અંતે જીવલાની કરુણ દશાથી દરિદ્ર થયેલા લેખકને આ રાટા ચોપડાના બધા જ પાના ફાડી નાખી અને તેને લેણામાંથી મુક્ત કર્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ કેની અંદર 2-3 વાક્યના જે પ્રશ્નો હતા એના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણે અહીં કરેલું છે. હવે આપણે મુદ્દાસર જવાબો આપો એનો આખો એક વિભાગ છે એ કરશું, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે આપણે અહીં સુધી રાખીએ. હવે પછીમાં વિડીયોમાં મળીએ આપણે મુદ્દાસર પ્રશ્નો અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના ખૂબ ઉપયોગી થશે તમને એવી બાબતો છે આ રહેલી છે.